સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક સાગર વાઘમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામમાં સાયબર ફ્રોડના ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુના બનતા અટકાવવા તથા સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવામાં આવતા ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોના મ્યુલ એકાઉન્ટ ખોલાવતા ઇસમ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપી તે અન્વયે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં આરોપીઓએ બેંક એકાઉન્ટ ફ્રોડ કરનાર લોકો સુધી તથા ગેરકાયદેસર રીતે નાણાકીય હેરાફેરી કરતા તેમના સાગરીતો સુધી પહોંચાડવા મોટું કૌભાંડ આચરી ભારતભરમાં ઠગાઈ કરી કુલ 81 બેંક એકાઉન્ટમાં 182 કરોડ 37,68,862 રૂપિયા જમા કરાવી નાણાકીય સાયબર ફ્રોડ કૌભાંડમાં સંડોવાયેલ વધુ એક ફરાર આરોપીને શોધવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ તથા રાપર પોલીસ સ્ટેશન દ્વારા હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી યુવરાજસિંહ ઉર્ફે ઇલુભા મંગુભા જાડેજા રહેવાસી અયોધ્યાપુરી ઠાકોર સમાજવાડીની બાજુમાં રાપર કચ્છવાડાને શોધી પકડી પાડી ગુના કામે ધોરણસર અટક કરવામાં આવી છે. પકડાયેલ આરોપી યુવરાજસિંહ ઉર્ફે ઇલુભા મંગુભા જાડેજા છે, જેની પાસેથી 25,000ની કિંમતના 2 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે. આ સમગ્ર કામગીરીમાં પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા.